એપિસોડ 35મો અધ્યાત્મના વિકાસ માટે રાત્રિ ભોજનનો ત્યાગ અને ફળોનો આહાર લેવો સૌથી ઉત્તમ ગણાય છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મારું મન હંમેશા શુભ સંકલ્પ વાળું થાય. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં આવેલ ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલા 24 તીર્થંકર ભગવંતોના સંક્ષિપ્ત જીવનની ઝાંખી પૂરી થયા પછી હવે 63 સલાકા પુરુષોમાં જે 12 ચક્રવર્તીઓ જન્મેલા તેમના વિશે જાણવા સહજ પ્રયાસ કરીશું. ચક્રવર્તી કોને કહેવાય? તો કે થાળી સમાન ગોળ અને ચારે બાજુ તીક્ષ્ણ ધાર અને દાંતાવાળું તથા વજ્ર રત્નનું ચક્રરત્ન નામનું મુખ્ય શસ્ત્ર જેની પાસે હોય અને જે આ પૃથ્વી ઉપરના 6 ખંડને જીતે છે, અર્થાત પોતાને આધીન બનાવે છે. આ ઉપરાંત શરીરમાં આવેલા 7 અદ્રશ્ય અર્થાત અનવિઝિબલ ચક્રોને પણ જે સિદ્ધ કરે છે અને તે શરીરના 7 ચક્રોને સાધીને તે 7 ચક્રોના સાધવાથી જે દિવ્ય શક્તિઓ પ્રગટ થાય છે તેને જે ધારણ કરે છે તેને ચક્રવર્તી કહેવાય છે. વાસુદેવો પાસે પણ ચક્ર રત્ન તો હોય છે, પરંતુ તેઓ 3 જ ખંડની પૃથ્વીને જીતે છે, જ્યારે ચક્રવર્તીઓ પૃથ્વીના 6 ખંડ ઉપર આધિપત્ય ધરાવે છે અને તેને જીતે છે. વર્તમાન અવસર્પિણી કાળમાં જે 12 ચક્રવર્તીઓ ભારત દેશમાં જન્મ્યા તેઓ તમામ કાશ્યપ ગોત્રમાં જન્મેલા હતા. ચક્રવર્તીની માતાને પણ તીર્થંકરની માતાની જેમ સ્વપ્ન શાસ્ત્ર મુજબ જે 72 પ્રકારના સ્વપ્નો છે તેમાં 30 પ્રકારના શુભ સ્વપ્નો અને 42 પ્રકારના અશુભ સ્વપ્નો, કુલ 72 પ્રકારના સ્વપ્નો સ્વપ્ન શાસ્ત્રની દુનિયામાં વર્ણવિત છે. આ 30 જે શુભ સ્વપ્નો છે તેમાંના 14 મહાસ્વપ્નો જેમ તીર્થંકરના જન્મ સમયે અર્થાત ચ્યવન સમયે તીર્થંકરની માતા પોતાના મુખમાં પ્રવેશ કરતા જુએ છે, તે જ રીતે ચક્રવર્તી પણ જ્યારે
ચ્યવન પામીને માતાની કુક્ષીમાં અર્થાત ગર્ભમાં આવે છે ત્યારે ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન દેખાય છે. હવે આ 14 સ્વપ્ન તીર્થંકરની માતાને જેટલા સ્પષ્ટ દેખાય એટલા સ્પષ્ટ ચક્રવર્તીની માતાને દેખાતા નથી. પરંતુ તીર્થંકરની માતાને જેમ 14 સ્વપ્નો પોતાના મુખમાં ચ્યવન સમયે પ્રવેશતા દેખાય છે, તેમ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ચક્રવર્તી પોતાના પૂર્વ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને માતાની કુક્ષીમાં અર્થાત ગર્ભમાં પ્રવેશે છે ત્યારે ત્યારે ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્નો તીર્થંકરની માતાની અપેક્ષાએ થોડા ઝાંખા દેખાય છે. વર્તમાન અવસર્પિણી કાળના આપણે 24 તીર્થંકરોના જીવન ચરિત્રની ઝાંખી જાણી અને તેમાં સામાન્ય રીતે 24 તીર્થંકરની માતાએ પ્રથમ સ્વપ્નમાં 14 મહાસ્વપ્નો, એમાં પ્રથમ સ્વપ્નમાં તમામ 24 વર્તમાન અવસર્પિણી કાળના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા તમામ તીર્થંકરની માતાઓએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયો હતો અને સામાન્ય નિયમ પ્રમાણે ચક્રવર્તીની માતાને પણ પ્રથમ સ્વપ્નમાં હાથી, બીજા સ્વપ્નમાં વૃષભ અર્થાત સફેદ સિંગડાવાળો ખૂબ જ તંદુરસ્ત અને બળવાન વૃષભ દેખાય છે. ત્રીજા સ્વપ્નમાં કેસરી સિંહ, જેને લોકભોગ્ય ભાષામાં આપણે જંગલનો રાજા કહીએ છીએ, તેવો કેસરી સિંહ દેખાય છે. ચોથા સ્વપ્નમાં લક્ષ્મી દેવી દેખાય છે. પાંચમા સ્વપ્નમાં ચક્રવર્તીની માતાને ફૂલની માળા દેખાય છે. છઠ્ઠા સ્વપ્નમાં જ્યોતિષ્ક દેવના ઇન્દ્ર ગણાતા પ્રચંડ તેજો રશ્મિ ધરાવતા સૂર્યના દર્શન થાય છે. સાતમા સ્વપ્નમાં જ્યોતિષ્ક દેવના ઇન્દ્ર ગણાતા શીતળતા વરસાવતા શરદ પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના દર્શન થાય છે. આઠમા સ્વપ્નમાં મંદિરની 52 કોષની ધજા જેવી સુંદર ધ્વજાના દર્શન થાય છે. નવમા સ્વપ્નમાં પાણીથી ભરેલો દિવ્ય કળશ અર્થાત કુંભ દેખાય છે. 10મા સ્વપ્નમાં પદ્મ સરોવરના દર્શન થાય છે. 11મા સ્વપ્નમાં સુંદર દિવ્ય રત્નોનો ઢગલો દેખાય છે. 12મા સ્વપ્નમાં જો ચક્રવર્તી પૂર્વ ભવમાં દેવલોકનું એટલે કે વૈમાનિક દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અને જો ચક્રવર્તી રૂપે જન્મ્યા હોય તો ચક્રવર્તીની માતાને વિમાન સ્વપ્નમાં દેખાય છે. પરંતુ જો ચક્રવર્તી પૂર્વ ભવમાં ભવનપતિ દેવોમાંથી ચ્યવન પામીને અર્થાત આયુષ્ય પૂર્ણ કરીને માતાની કુક્ષીમાં પધાર્યા હોય તો તેમની માતાને વિમાનને બદલે ભવ્ય મહેલ સ્વપ્નમાં દેખાય છે. 13મા સ્વપ્નમાં ચક્રવર્તીની માતા ધુમાડા વિનાના પ્રચંડ અગ્નિની શિખાને નિહાળે છે અને 14મા સ્વપ્નમાં તીર્થંકરની માતાને ગુગવતો સમુદ્ર
દેખાય છે. વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 12 ચક્રવર્તીઓ નો આપણે સંક્ષિપ્તમાં પરિચય જાણીશું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા પ્રથમ ચક્રવર્તીનું નામ હતું ભરત. તેઓ પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવ ભગવાનના સમયમાં જેમ પ્રથમ તીર્થંકર વૃષભદેવ હતા તેમ તેમના જ પુત્ર તરીકે તેઓ પ્રથમ ચક્રવર્તી હતા. તેમના શરીરની ઊંચાઈ 500 ધનુષ્ય અર્થાત 1500 ફૂટની હતી અને તેમનું આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષનું હતું. ભરત ક્ષેત્રના ભારત દેશમાં જંબુ દ્વીપમાં વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા બીજા તીર્થંકરનું બીજા ચક્રવર્તીનું નામ સગર હતું. આ બીજા ચક્રવર્તી સગર રાજા વર્તમાન અવસર્પિણી કાળના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં થયેલા. તેમના શરીરની ઊંચાઈ 450 ધનુષ્યની હતી અને તેમનું કુલ આયુષ્ય 72 લાખ પૂર્વ વર્ષનું હતું. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં થયેલા ત્રીજા ચક્રવર્તીનું નામ મધ્વા હતું. તેમનો જન્મ વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 24મા તીર્થંકરમાંથી જ્યારે 15મા તીર્થંકર ધર્મનાથ પરમાત્મા ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં વિહરતા હતા ત્યારે મધ્વા નામના ચક્રવર્તીનો જન્મ થયો હતો. મધ્વા ચક્રવર્તીના શરીરની ઊંચાઈ 42 ધનુષ્યની હતી. તેમનું આયુષ્ય 5 લાખ વર્ષ પૂર્વનું 5 લાખ વર્ષનું પૂર્વ નહીં માત્ર 5 લાખ વર્ષનું આયુષ્ય હતું. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા ચોથા ચક્રવર્તીનું નામ છે સનતકુમાર. સનતકુમારનો જન્મ 16મા તીર્થંકર અર્થાત વર્તમાન અવસર્પિણી કાળના 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન જ્યારે જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં સદેહે વિહરતા હતા ત્યારે તેમના સમયમાં ચોથા ચક્રવર્તી સનતકુમારનો જન્મ થયેલો. સનતકુમાર ચક્રવર્તીની શરીરની ઊંચાઈ 41 ધનુષ્યની હતી. તેમનું કુલ આયુષ્ય 3 લાખ વર્ષનું હતું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં 5મા ચક્રવર્તી તરીકે જેમનો જન્મ થયેલો તેમનું નામ શાંતિનાથ હતું. આ ચક્રવર્તીની પોતાની ખાસિયત છે કે પોતે ચક્રવર્તી પણ હતા અને તે જ ભાવમાં પોતે તીર્થંકર પણ હતા. તેમના શરીરની ઊંચાઈ 40 ધનુષ્યની હતી અને તેમનું આયુષ્ય 1 લાખ વર્ષનું હતું. વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા છઠ્ઠા ચક્રવર્તી કુંથુનાથ હતા.
કુંથુનાથ ભગવાન તે જ ભવમાં ચક્રવર્તી પણ હતા અને તીર્થંકર પણ હતા. તેમના શરીરની ઊંચાઈ 35 ધનુષ્યની અને આયુષ્ય 95,000 વર્ષનું હતું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 7મા ચક્રવર્તીનું નામ હતું અરનાથ અને આ ચક્રવર્તી તે જ ભવમાં તીર્થંકર પણ હતા. તેમના શરીરની ઊંચાઈ 30 ધનુષ્યની હતી. તેમનું કુલ આયુષ્ય 84,000 વર્ષનું હતું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જન્મેલા 8મા ચક્રવર્તીનું નામ સુભુમ હતું અને તેમનો જન્મ વર્તમાન અવસર્પિણી કાળના 18મા તથા 19મા તીર્થંકર વચ્ચેના સમયમાં થયો હતો. તેમના શરીરની ઊંચાઈ 28 ધનુષ્યની હતી અને સુભુમ ચક્રવર્તીનું આયુષ્ય 60,000 વર્ષનું હતું. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 9મા ચક્રવર્તીનું નામ મહાપદ્મ હતું. આ મહાપદ્મનો જન્મ વર્તમાન અવસર્પિણી કાળના 20મા તીર્થંકર મુનિસુરત સ્વામીના સમયમાં થયો હતો અને તેમનું આયુષ્ય 30,000 વર્ષનું તથા શરીરની ઊંચાઈ 20 ધનુષની હતી. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 10મા ચક્રવર્તીનું નામ હરિશેણ હતું. તેમનો જન્મ વર્તમાન અવસર્પિણી કાળના 21મા તીર્થંકરના સમયમાં થયો હતો. તેમના શરીરની ઊંચાઈ 15 ધનુષ્યની હતી અને આયુષ્ય 10,000 વર્ષનું હતું. વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં આવેલા અને જન્મેલા 11મા ચક્રવર્તીનું નામ જય હતું. તેઓનો જન્મ વર્તમાન અવસર્પિણી કાળના 21મા તીર્થંકરના સમયમાં થયો હતો. તેમના શરીરની ઊંચાઈ 12 ધનુષ્ય જેટલી અને આયુષ્ય 3,000 વર્ષનું હતું. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 12મા ચક્રવર્તીનું નામ હતું બ્રહ્મદત્ત. તેમનો જન્મ 22મા તીર્થંકર નેમનાથના સમયમાં થયો હતો. તેમના શરીરની ઊંચાઈ 7 ધનુષ્યની અને આયુષ્ય 700 વર્ષનું હતું. આ 12 ચક્રવર્તીમાં ત્રીજા અને ચોથા નંબરના ચક્રવર્તી જેમનું નામ મધવા અને સનતકુમાર હતું, આ બંને ચક્રવર્તીઓ મૃત્યુ પામ્યા પછી અર્થાત ચક્રવર્તી તરીકેનું
પોતાનું 5 લાખ વર્ષનું અને સનતકુમારનું 3 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી દેવલોકમાં ગયા હતા. 8મા નંબરના ચક્રવર્તી સુભૂમ અને 12મા ચક્રવર્તી જેમનું નામ બ્રહ્મદત્ત હતું, આ બંને ચક્રવર્તી પોતપોતાનું ચક્રવર્તીનું આયુષ્ય પૂર્ણ કરીને નરકમાં ગયેલા. ત્રીજા અને ચોથા નંબરના 2 ચક્રવર્તીઓ દેવલોકમાં ગયેલા છે. 8મા અને 12મા નંબરના ચક્રવર્તીઓ અર્થાત 2 ચક્રવર્તીઓ નરકમાં ગયેલા છે. અને બાકીના જે 8 ચક્રવર્તીઓ છે તે પોતપોતાના આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયેલા. અર્થાત પ્રથમ ચક્રવર્તી ભરત 84 લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયેલા. બીજા ચક્રવર્તી સગર જે અજીતનાથ ભગવાનના સમયમાં થયેલા, તે પણ પોતાનું 72 લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયેલા. 5મા ચક્રવર્તી શાંતિનાથ ભગવાન જે તે ભવમાં તીર્થંકર હતા, તે પણ નિર્વાણ પામીને 1 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા હતા. 6ઠા ચક્રવર્તી કુંથુનાથ પોતે તે જ ભાવમાં તીર્થંકર હોવાથી 95,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા હતા. 7મા ચક્રવર્તી અરનાથ ભગવાન તે જ ભાવમાં તીર્થંકર પણ હતા અને 30 ધનુષ્યની કાયા સાથે 84,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા હતા. 9મા ચક્રવર્તી મહાપદ્મ પોતાનું 30,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયેલા. હરિશેણ નામના 10મા ચક્રવર્તી જેઓ 21મા તીર્થંકરના સમયમાં થયેલા, 15 ધનુષ્યની કાયા સાથે 10,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયેલા. અને 11મા નંબરના ચક્રવર્તી જેમનું નામ જય હતું, તેઓ 21મા તીર્થંકરના સમયમાં થયેલા, 12 ધનુષ્યની કાયા હતી અને 3,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા હતા. સામાન્ય નિયમ પ્રમાણે ચક્રવર્તી પાસે કુલ 14 રત્નો હોય છે. તેમાંના 7 રત્નો એ કેન્દ્રીય હોય છે અને બાકીના 7 રત્નો પંચેન્દ્રિય હોય છે. પ્રથમ રત્ન ચક્ર રત્ન. આ રત્ન ચક્રવર્તીની આયુધશાળામાં ઉપજે છે અને ચક્રવર્તીને આ પૃથ્વીના 6 ખંડ જીતવા માટે આકાશ માર્ગે આગળ ચાલતું ચક્રવર્તીને ક્યાં જવાનું છે તે માર્ગ બતાવવામાં નિમિત્ત બને છે. સામાન્ય રીતે ચક્ર રત્ન 4 હાથ પ્રમાણનું હોય છે. ત્યાર પછી છત્ર રત્ન
આ રત્ન ચક્રવર્તીની આયુધશાળામાં પણ ઉપજે છે. આ રત્ન 48 કોષ ગાઉ અર્થાત 12 યોજન જેટલી પૃથ્વી ઉપર પડદાનું કામ અર્થાત છાયા કરે છે અને જે 4 હાથ પ્રમાણનું હોય છે. ત્રીજું રત્ન ચર્મ રત્ન. આ રત્ન ચક્રવર્તીના ભંડારમાં એટલે કે ધન ભંડારમાં લક્ષ્મીના ભંડારમાં ઉપજે છે. ચર્મ રત્ન તીર્થંકર પરમાત્મા જો એ પોતે ચક્રવર્તી પણ હોય તો ચક્રવર્તીને 6 ખંડ જીતવામાં જ્યારે જ્યારે માર્ગમાં નદી આવે ત્યારે એ નદી પાર કરવા માટે ચક્રવર્તીને તથા ચક્રવર્તીની સેનાને સહાય કરે છે. તે 2 હાથ પ્રમાણ જેટલું હોય છે. ચોથું દંડરત્ન. આ રત્ન ચક્રવર્તીની આયુધ શાળામાં ઉપજે છે. આ દંડરત્ન દ્વારા ચક્રવર્તી તમિસ્ત્રા અને ખંડ પ્રપાતા ગુફાના દ્વાર ઉગાડે છે. આ દંડરત્નની લંબાઈ પહોળાઈ 4 હાથ પ્રમાણની હોય છે. પાંચમું રત્ન અસિરત્ન. આ રત્ન ચક્રવર્તીની આયુધશાળામાં ઉપજે છે અર્થાત ઉત્પન્ન થાય છે. આ અસિરત્ન શત્રુને હણે છે. અસીને અન્ય લોકભોગ્ય ભાષામાં ખડગ પણ કહેવાય છે, જે 50 આંગળ લાંબુ અને 16 આંગળ પહોળું તથા અર્ધ આંગળ જાડું હોય છે. છઠ્ઠું રત્ન ચક્રવર્તીની લક્ષ્મીના ભંડારમાં ઉપજે છે. આ મણિરત્ન રાત્રિના અંધકારમાં પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે. આ રત્ન 4 અંગુલ લાંબુ અને 2 અંગુલ પહોળું હોય છે. સાતમું રત્ન એકેન્દ્રીય કાંગણી રત્ન તરીકે ઓળખાય છે. કાંગણી રત્ન તમિસ્ત્રા અને ખંડ પ્રપાતા ગુફામાં 49 માંડલા એટલે કે વર્તુળ આલેખે તથા તેનું માપ તોલા માપ વધારે 800 નૈયા ભારનું હોય છે. કાકિણી રત્ન લક્ષ્મીના ભંડારમાં ઉપજે છે. હવે બાકીના જે 7 રત્નો છે જે ચક્રવર્તી પાસે હોય છે તે પંચેન્દ્રિય ગણાય છે. તેમાં સૌથી પ્રથમ 7 પંચેન્દ્રિય રત્નમાં સેનાપતિ રત્ન જે તેમના પોતાના નગરમાં જ ઉપજે છે, જે ચક્રવર્તીને 6 ખંડ જીતવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આ સેનાપતિ રત્નના શરીરની ઊંચાઈ લગભગ ચક્રવર્તી જેટલી જ હોય છે. 9મા નંબરનું રત્ન જેને ગાથાપતિ રત્ન કહેવામાં આવે છે. આ રત્ન પણ ચક્રવર્તી જે નગરમાં જન્મ્યા હોય છે તે જ નગરમાં ઉત્પન્ન થાય છે, જે ચક્રવર્તીના સૈન્યની ધાન્ય અને રસવૃત્તિ નિપજાવે છે. અર્થાત ચક્રવર્તીના ઘરે તેમના પરિવારમાં જે ભોજન સામગ્રી તૈયાર કરવાની છે અથવા રસોઈયા તરીકે જે કાર્ય રસોઈયો કરે છે તે
તીર્થંકરના પરિવારમાં ગાથાપતિ રત્ન કરે છે. આ ગાથાપતિ રત્નની તે મુખ્ય રસોઈયા તરીકે હોય છે. તેમના હાથ નીચે અસંખ્ય મદદનીશો હોય છે, પણ મુખ્ય ગાથાપતિ રત્નની સૂચના પ્રમાણે ચક્રવર્તીના ઘરે રસોઈ ગૃહમાં ગાથાપતિની જવાબદારી હોય છે. આ ગાથાપતિ રત્નની ઊંચાઈ પણ સામાન્ય રીતે ચક્રવર્તી જેટલી જ હોય છે. 10મા નંબરનું રત્ન વાર્ધકી રત્ન ગણાય છે. આ રત્ન ચક્રવર્તી જે નગરમાં જન્મ્યા હોય છે અને જ્યાં નિવાસ સ્થાન ધરાવતા હોય છે ત્યાં જ ઉપજે છે, અર્થાત ઉત્પન્ન થાય છે. તે ચક્રવર્તીના મહેલની આવાસની વ્યવસ્થા ગોઠવે છે. આ વાર્ધકી રત્નની ઊંચાઈ પણ ચક્રવર્તીના જેટલી જ હોય છે. 11મા નંબરના રત્નનું નામ છે પુરોહિત રત્ન. આ રત્ન પણ ચક્રવર્તી જે સ્થાનમાં જે નગરમાં હોય છે તે નગરમાં જ ઉત્પન્ન થાય છે. પુરોહિત રત્ન ચક્રવર્તીની સેનામાં ઈજાગ્રસ્ત થયેલા સેનાના સૈનિકોના ઘાવને સાજા કરે છે અને સુખ શાંતિ સૈનિકને પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરે છે. નાના મોટા વિઘ્નોને ટાળવાનું કામ પણ પુરોહિત રત્નનું હોય છે. જે પુરોહિત રત્નની ઊંચાઈ ચક્રવર્તી જેટલી જ સામાન્ય રીતે હોય છે. 12મું રત્ન સ્ત્રી રત્ન. ચક્રવર્તીની પત્ની સામાન્ય રીતે વિદ્યાધરની શ્રેણીમાં ઉપજે છે, અર્થાત વિદ્યાધરોની શ્રેણીમાં ચક્રવર્તીની પત્ની જન્મેલી હોય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.